ઉમરાળા તાલુકાના વડોદ ગામની સીમમાં પૌરાણિક વાવ આવેલી છે, જેની હાલત ખૂબ જ બિસ્માર છે, જેને લઈને તંત્ર પણ કોઈ કામગીરી કરતું નથી. ત્યારે ગામના લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં અડીકડી વાવ જેવી પૌરાણિક વાવ એટલે કે દાદરવાળા કૂવા પણ કહી શકાય, જે ઇતિહાસની સાક્ષી પૂરે છે. રજવાડાના સમયમાં પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે બનાવવામાં આવેલ વાવને જલમંદિર તરીકે પૂજવામાં આવતી હતી. ત્યારે એક વાવ ઉમરાળા તાલુકાના ખોબાજેવડા ગામ વડોદ દેવાણી ખાતે પણ આવેલ છે. વડોદ ગામમાં આવેલી આ વાવનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક રહેલો છે. આ વાવ 100 ફૂટ ઊંડી અને 350 ફૂટ પહોળી ધરાય છે. આ વાવ 3 મંજિલી ઇમારત જેટલી ઊંચી છે. લોકોએકા મુજબ આશરે 700 વર્ષ પહેલા આ વિસ્તારમાં બાવનીયો દુષ્કાળ પડેલો તે સમયે સિહોરના રાજા દ્વારા અહીં વાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. હવે જ્યારે આ વાવની હાલત બિસ્માર બની છે અને અનેક જગ્યાઓ પરથી તૂટી ગઈ છે, ત્યારે પુરાતત્વ વિભાગ અને તંત્ર દ્વારા રિનોવેશન કરી ઐતિહાસિક ધરોહરને બચાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. મારું નામ લગધીરસિંહ આલુભા ગોહિલ, ગામ વડોદ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. હું વડોદ ગામના માજી સરપંચ છું. ઉમરાળા ધોળા માર્કેટિંગ અને વાઇસ ચેરમેન છું. લગધીરસિંહ, તમારા ગામ એક વાવ આવી છે, તે કેટલી જૂની છે, શું મહત્વ છે અને શું માંગ છે તમારી? હવે વાવ એટલી બધી જૂની છે. જ્યારે અમે 10-12 વર્ષના હતા ત્યારે વાવની અંદર અમે આવતા ત્યારે વાવનો એક તકતી હતી ઉર્દુ ભાષામાં લખેલી, અમે જોયેલી નજરે. બરાબર, આજે મારા પાસે 53 વર્ષની ઉંમર થઈ છે. તારી નજરે જોયેલી એ તકતી આજની તારીખમાં નથી, પણ અમે જ્યારે અમારા ફાધરને પૂછવી તો એના ફાધરને એને પૂછ્યું છે, એના ફાધરને પણ એ લોકો એમ કહે છે આ કેટલા વર્ષો પુરાણી છે અમને પણ ખબર નથી, કારણ કે અમે રાજસ્થાનમાંથી ખેરગઢ થઈ આવીને અહીં વસવાટ કર્યો. બરાબર, એટલે એ પહેલાંની આ વાવ છે, એટલે લગભગ 500-700 વર્ષ પુરાણી છે. બરાબર, હવે માંગ અમારી એ છે કે ભાઈ અમારા ગામના યુવાનો બધા મહેનત કરે છે, આ બધા નોકરિયાતો એસટીવાળા અને ભાઈ તલાટી ના જે કાંઈ યુવાનો નોકરિયાત છે કે ભાઈ આની વાવની અંદર પુરાતત્વ વિભાગ રસ લે અને તમે સરકારશ્રીમાં રજૂઆત કરો લગતી કાકા, તો કદાચ આપણો વાવને હેરિટેજની અંદર સમાવેશ કરે અને વાવનો વિકાસ થાય અને એનું પૂર્ણ નિર્માણ થાય, નવનિર્માણ. અને સરકારે બધી આવી જૂની ઇમારતોનું, જૂની વાવનું, જૂના કિલ્લાનું, જૂના મિનારોનું નોંધ લીધી છે સરકારે. બરાબર, તો આપણે વડોદની પણ નોંધ લે એવી સરકારને શ્રીને રજૂઆત કરો, તો આ સરકારશ્રી આમાં ધ્યાન દે એવી અમારી રજૂઆત છે.